સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। વરસાદમાં ઉખડી રહ્યું છે પેચવર્ક, તંત્ર ફરી ખાડા પૂરવાની તૈયારીમાં। વડોદરાના રસ્તાઓ પર પેચવર્કની કામગીરી, રૂ.4 કરોડનો ખર્ચ। સતત વરસાદ બન્યો પેચવર્ક માટે પડકાર, ભેજના કારણે ઉખડી રહ્યા છે રસ્તા। ખાડા પૂરવા તંત્રની કવાયત, વિભાગીય ધોરણે થઈ રહ્યું છે પેચવર્ક। પેચવર્કમાં મટીરીયલની ગુણવત્તા સામે સવાલો, તંત્રે આપ્યો ખુલાસો। 5 વર્ષની ગેરંટીવાળા રસ્તાઓ પર ખાડા નહીં હોવાનો તંત્રનો દાવો। ગેરંટીવાળા રસ્તા પર ખાડો હોય તો જાણ કરો, તંત્રે કાર્યવાહીનો આપ્યો વિશ્વાસ। વરસાદ વચ્ચે રોડ રિપેરિંગનો દાવો, ઉખડેલા પેચવર્કને ફરી ભરવાની ખાતરી। ખાડા પૂરવામાં તંત્ર વ્યસ્ત, વરસાદથી બગડતા પેચવર્ક પર ફરી કામગીરી। રિપોર્ટર રાહુલ રાજપૂત। પાલિકા તંત્ર કામ કરે છે છતાં પણ ખાડા હજી પણ પડવાનો સિલસિલો ચાલુ છે। કોઈ કામમાં કોઈ ગફલત થાય છે એટલે જે કામ કરે કોન્ટ્રાક્ટરો ભૂલ કરે એનું ભોગવવું પડે છે કે પછી કોઈ આપણી ગેરંટી વોરંટીમાં તકલીફ પડે છે? વડોદરા શહેરમાં હાલમાં જે પેચવર્કની કામગીરી ચાલે છે તમામ કામગીરી ડિપાર્ટમેન્ટલ કામગીરી છે, કોઈ પણ ઇજાદારને સોંપેલી કામગીરી નથી। અને જે પેચવર્કનું મટીરિયલ છે એ પણ કોર્પોરેશનના પોતાના પ્લાન્ટથી બનેલું મટીરિયલ છે, એટલે એમાં કોઈ ક્વોલિટીનો કોઈ પ્રશ્ન નથી। પરંતુ જે સતત આપ જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસથી દિવસ દરમિયાનમાં 1 કલાક 2 કલાકનો જે વરસાદ આવી રહ્યો છે એને કારણે જમીનમાં અને સરફેસ પર મોઇશ્ચર હોવાના કારણે ડામરનું પ્રોપર બોન્ડિંગ ન થવાને કારણે કેટલાક પહેલા પેચવર્ક ઉપર ફરીથી પેચવર્ક નીકળી જાય છે, કારણો થાય છે। પરંતુ લોકોને સુખાકારી આપવી પડે, ખાડાને સમયસર પૂરવા પડે એ દિશામાં જ્યાં જરૂર પડે ત્યાં ટેમ્પરરી ને જ્યાં જરૂર પડે ત્યાં પેચવર્કની કામગીરી કરવામાં આવી છે। સાહેબ, આપણે શહેરના હિતાકારી માટે લગભગ 4 કરોડ રૂપિયા ખર્ચ્યા, પરંતુ જે જગ્યાએ ત્યાં ખાડા પૂરવાનો પ્રયાસ કર્યો, સારું નાખ્યું કે બધું પ્રોસેસ કર્યો, પણ ત્યાં ફરી પાછું એનું એ જ સ્થિતિ તો શું એવું કહી શકાય છે કે આપણે ખર્ચેલા પૈસા પાણીમાં ગયા? ના, જે મેં આપને કીધું 4 કરોડનું છે એ પેચવર્કના માટેનો જે ખર્ચ થયેલો છે। પેચવર્ક જે છે તે આપણા ડિપાર્ટમેન્ટલ કામથી કરવામાં આવે છે અને રોડાછારું ને એ બધું જે છે તે આપણી પાસે ફ્રી ઓફ કોસ્ટ જે બાંધકામનું જે વેસ્ટ નીકળે છે એમાંથી આપણે યુઝ કરતા હોઈએ છીએ। અને ચોમાસામાં ચાલુ વરસાદને લીધે આ તમામ જે રોડાછારુંના બધા આપણે જે નાખતા હોઈએ છીએ ટેમ્પરરી જે ખાડા પૂરીએ છીએ એ ફરીથી વરસાદ આવવાને કારણે ફરીથી વ્હીકલોના મૂવમેન્ટને કારણે એ બધું ડિસ્ટર્બ થતું હોય છે, એટલે એને ફરીથી પુરાણ કરવું પડતું હોય છે। નવા આપણે ખર્ચેલા પૈસા, નવા રોડ માટે આપણે ખર્ચેલા પૈસા, આપણે સારી કામગીરી કરી, પરંતુ એ રોડ જ એવી એવા રોડો છે વડોદરાના ઘણા બધા કે જે રોડ પર માળ 1-2 મહિના 4 મહિના થયા તે રોડ પર ખાડા પડી ગયા, તો આવા તમે કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં ભરાશે? જે ગેરંટી પિરિયડના રસ્તા છે તેનો સર્વે કરેલો છે। ગેરંટી પિરિયડના કોઈ પણ રસ્તા ઉપર ખાડો નથી, તેમ છતાં આપના માધ્યમથી જો કોઈ પણ રસ્તાનું અમને કહેવામાં આવશે તે એનું ફરીથી અમે ચકાસણી કરીશું કે રસ્તો ગેરંટી પિરિયડમાં છે કે નહીં। આપણે કેટલી ગેરંટી લેતા હોઈએ? 5 વર્ષની ગેરંટી છે। Subscribe now and press the bell icon. Never miss an update.